હેલો ગાઈસ, તો આપણે જવાના છે વનભોજનમાં. મેં જવાનો હતો એટલે મેં તમારા માટે વિડીયો બનાવી રહ્યો એમ કરીને, એટલે મેં કેમેરો સ્ટાર્ટ કરી દીધો, તમારા માટે વ્લોગ બનાવી લેવા એમ કરીને આપણે જતા હતા આગળ ને આવી ગયો અચાનક ટેમ્પો. આપણે હેવી ડ્રાઈવર એટલે જવા દીધો આપણે તો આગળ રસ્તાની આગળની રસ્તાની બાજુમાં, પછી ટેમ્પાની જતું રહેવા દીધું. પછી આપણે રિવર્સ લઈને પછી પાછા ચાલ્યા. રસ્તો લાંબો હતો એટલે ડાયરેક્ટ ડેસ્ટિનેશન પર જ તમને બતાવી દઉં એમ કરીને એટલે વિડીયો કાપી નાખ્યો તમારા માટે. પછી તમે બોર થઈ જાઓ તો વિડીયો અધર છોડીને જતા રહો, તેના કરતાં જે મેન હોય તે બતાવો કે નહીં એમ કરીને. પછી આવી ગયા આપણે વનભોજન પર. ત્યાં બધા નથી, અડધા આવી રહેલા પણ તે પછી કંઈ નહીં, જેટલા હતા એટલા તો હતા જ આવી રહેલા. એટલે પછી આપણે વિડીયો ચાલુ જ હતો, આપણે બંધ શું કરવા કરીએ, બતાવવાનો વ્લોગ બનાવવાનો હતો તે. એટલે પછી આ ચાલુ આ કહેતા મને નહીં લીધો તો મેં કીધું આવી ગયા પહેલાં જ તે. પછી આ એક હતો, આણે જોયું જ નહીં તો બી લઈ લેવા છેલ્લા બધાને. આ એરી આવી ગઈ બધી. આ આપણા દાદા રસોઈયા, આપણા બધી રસોઈ જ બનાવે ફળિયામાં. ગમે ત્યાં તહેવાર હોય, લગ્ન હોય, સગાઈ હોય, બધે જ બનાવે. હવે આપણે ચાલ્યા ખાવાનું देखा था खबर पाकना ना था पकना ना था आंबा थोड़ा हाथ बरोबर पाकना काजू ऊपर थे कई रीते आप છોકરો આવી ગયો, મને કે વિડીયોમાં લઈ લે તો વિડીયો બનાવી લે. બોલો જો બા કેસરી કમેન્ટ કરી દેજો. બોલો જો બા કેસરી આવી ગયા બીજા. તું નહીં આપો બાકી अच्छी बात ला तीन एक वरहाने आज खाते हैं नाकता बराबर नाम लाई इसे આપણે છોટો ડોન આવી ગયો. આપણો પાણીનો ટેન્કર ગામનો આવી ગયો છે. બધા વાસણો ધોયા કરતા હતા. બધાને વિડીયોમાં લઈ લેવા એમ પછી ખબર પડે કે નહીં આવેલા બધા એમ, એટલે બધાને મેં લઈ લીધા વિડીયોમાં. આપણે આવી ગયું બોલું જુબા કેસરી આવીને પાસે બતાવી દે. હા ભાઈ, હા તારી પર છે. આપણે બનતું છે શાક, જો ને કેટલી મરચું નાખેલું છે. તમને લાગતું છે એમ પણ એ તીખું છે નથી. પેલે બાજુ આપણે ભૂંગળા બનતા હતા, એ બાજુ આપણે શાક બનતું હતું. આપણે દાદા બનાવતા હતા શાક. આવી ગયા આપણા રીંગણ નાખની જલ્દી, મેં બોલી દીધું પહેલાં જ. આપણે દાદા રસોઈયા, પેલા રાહુલભાઈ, પછી આ દિગ્વિજય, કુલદીપ, આ બધા જ છે. બધાને લઈ લીધા પછી ખબર પડે ને. આપણે બનતા છે ભૂંગળા. આ 3 કોથળી છે ને તો વારે વારે એક એક નાખે એમ. તમે કીધું કેમ વારે વારે નાખતા, એક જ માં તે સ્વાદ નહીં આવે કે એક જ નાખ્યા કરે. તો પછી મને કીધું કે મિક્સ કરવું નહીં પડે એમ, એટલા માટે એમ. મેં કીધું હા. આવી ગયા આપણા બટાકા આપણે શાકમાં. આપણે બનતો હતો રાહુલભાઈ ને ખાવા આપી દીધું, બહુ ભૂખ લાગી ગયેલી. પછી આપણી દાળ બનતી છે એટલે કે બની ગઈ છે હવે. પછી અમે કચરા જતા નથી કર્યો, આ બધો એક કોથળીમાં ભરી દીધો પ્લાસ્ટિક. પહેલાંને કોઈ નહીં જોતું હોય પણ તો બી સાફ સફાઈ એટલી રાખીએ જ. પછી આપણે ખમણ માટે બનતું હતું વઘાર. તેલ મૂકી દીધેલું ખમણ માટે. આપણા દાદા એ ચાસણી બનાવતા હતા ખમણ માટે. પછી આ ખમણ આપણે કપાવવાનું ચાલુ હતું, એટલે પછી આયરું આ કપાઈ ગયું. આ તે બનાવી લેવા એમ કરીને વિડીયો. પછી આપણે ચાસણી બનતી હોય, આમાં નાખ્યું પાણી નાખ્યું છે ને પછી ચાસણી જેમ થઈ જાય ને તેમ પછી આ કહેતા કે અમને બી લઈ લે વિડીયોમાં એમ. એટલે મેં કીધું સારું ત્યારે એમ લઈ લેતો છું તમને બધાને એમ. એટલે ખમણ માટે બનતું હતું દાણું. મેં કીધું મોટું કરી દઉં તોય વાંધો નહીં એમ. આપણે આવી ગયું ખમણ કપાઈને.
હવે આટલે આપણે નાખવાના ચાસણી. આ એવી ચાસણી મને ખબર નહીં હતી, પણ આગળ એકવાર જોઈ લો ને પછી ખબર પડી ખમણમાં એટલે ચાસણી બી નાખવામાં આવે એમ. એટલી બધી જાડી નહીં પણ એમ સેજ એમ બહુ મીઠી નહીં હતી. આપણું શાક બનતું છે હજુ તો, એટલે બની ગયું છે. હવે ફાઇનલ ટચ ચાલતું છે. આ આપણો વઘાર બનતો છે ખમણનો. આ બધી રાઈ પડ 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 ફોડી લાવી છે ફટાકડા જેમ મસ્ત. આ આપણે આવી ગયો કારીગર એક. પછી આ આપણું વઘાર ખમણનો. હવે વઘાર કરતા હે ખમણનો મસ્ત ચારે બાજુ. મને દેખાતું હતું એટલે કેમેરા ઉપર કરી દીધેલો. ફોન પડતો ને સીધા તેલમાં જતા રહે, તળાઈ જતા ખમણની જમે. એમ તમારા માટે રિસ્ક લઈ લીધું મેં. પછી આવી ગયા આપણે કચુંબર પર. પછી આ લોકો કહેતા હે અમને લઈ લે, વિડીયો ઉતાર લે અમારો. હા હા એમ કરવા લાગી ગયા. મેં કીધું આ બાજુ જોઈ લઉં ત્યારે બધા એમ, એટલે બધાએ જોઈ લીધું. આ ભાંજી મારી બસતી છે તે. મેં કીધું પપ્પાને ક્યાં મોકલી દીધા એમ. તે ટ્રકાતો જતો રહી એમ કહી દીધું. આ મારા રાહુલભાઈ જલ્દી ભૂખ થઈ ગયા નાના છોકરા કરતા પહેલાં. પછી આપણું આવ્યું ખમણ બનતું છે, સોરી બની ગયું છે. હવે આપણે ફાઇનલ ટચ આપવાનો બાકી છે ખમણનો. સેવ નાખી દીધી, પછી ધાણું ભભરાવી દીધું, પછી આપણે બની ગયું. તો હજુ સેવ વહીતી એમ. તો વૈદી તો કહેતા હે સેવ ઉસળ બનાવી દે, શાકમાં નાખી દીધું. મેં કીધું મેં તો કોઈ વાર ખાધું જ નહીં એમ. તો કંઈ નહીં આજે ખાઈ લેજો એમ કહેતા હે. શાકમાં આવી જશે. પછી આવી ગયા મારા ભાઈલો બધા. મને કહેતા હે કે વિડીયોમાં કેમ નહીં લેતો. મેં કીધું સારું બધા આવી જવા છે એમ. આપણે યુટ્યુબ પર છે આ બધાને લઈ લીધા. મને ખબર જ નહીં હતી. મેં પેલા નહીં બીજો ફ્રેન્ડ જાણ્યા કરતો હતો. આ બસ શરમાઈ. આ થોર પાપા 420 આટલા બધા નામ રાખેલા હે પબજી ગેમમાં એણે. પછી આ બધા આવી ગયા દાદા કાકા. પછી આ છોકરો તો મારા કરતા પહેલું ચાલે, ખબર નહીં કેમ. પછી આપણે ચાલ્યા એટલે તો મહેનત ખબર નહીં કરવાના હતા એ લોકો. એટલે ચાલ્યા એટલે મેં તમને બતાવી દઉં એમ કરીને. એટલે પછી આ છોકરો કહેતા મને બી લઈ દીધે. बस हेलो गाइस हम हैं टमाटर खाने वाले बस सस्ते स्पाइडरमैन બધા ચપ્પલ અહીંયા કાઢી દેવાના. પછી આગળ જવાનું. બધાને ચપ્પલ અહીંયા જ કાઢેલા હે. આ આપણા મયુરભાઈ. બધું બનાવતા હતા એ લોકોની મેળે. એ લોકોનું જેમ હોય તેમ. તો અમે કે ચાલ બતાવી દઉં બધાને એમ કરીને. એટલે કેમ કે અત્યારે આ બધી પ્રથા ઓછી જોવા મળતી છે ને બધા ભૂલી બી ગયા છે. તો પછી ચાલો જરાક એક નાખી દઉં તો પછી કોઈને કામ આવે એમ કરીને. जगह तो पास बंद एक बार बन बदा दाणी उतारू आ हमें हाई नहीं खबर हुई थी जाने ने जा हां खच्चे देवे कई बरोबर ये बात काढी निको भाई हां नाक नाक पीके जाए वांदो नहीं बस हां नाक बस नाक बस निको भाई डोबा है અમાર પડી ગયા હા હા એટલે ગમે જે આપણે આના ઘરમાં ગમે જે ડોબા એ રીતે અન હોય ને તો ગોવાલ દેવી એને માનતા તો તો ના ઈ ચડાવી દે હલો ચડાવી દે પણ મારી આ બધાની બોલી જવા જોઈએ હે परंपरा खवाई सूत्री बड़ी फिराल इसे दे दे हां ऐसा पता दिया से तो है क्या लोग भाई साथ आपड़ा वन भजन કરવા આવેલા તે રહી પછી આ લોકોને ભૂલી જાય ને એ લોકોને યાદ નહીં રહી ને એટલે જોઈ લઈ પછી કોદરા ખાધે
दारू पैक खटाई गए तो तेरा ગેસ ખાવાના આવી તો बहुत खाए हैं શહેરમાં નહીં મળે, વેચાતા બી નહીં મળે. આ બધા મૂકેલા છે બાઈક બધાની. આપણા ટેન્કર આવી ગયા ગામનો પાણી ભરીને. રે આપણે વન ભોજન આટલે ચાલતી છે. મને કહેતા હે વિડીયોમાં લઈ લેવ એટલે મેં કીધું સારું કંઈ નહીં લઈ લેતા શું અમે મસ્ત આવી ગયા બધા એમાં આપણા દાદા. પછી આ બધા વડીલ બેઠેલા છે બધાને લઈ લીધા. પછી પેલી બાજુ છોકરા બૂમ માર્યા કરતા હતા એટલે મેં કીધું સારું ચાલ આવી જાઓ તમે બધા વિડીયોમાં આવતા જ છો એમ કરીને. પછી આ બાજુ બૂમ મારતા હતા મેં કીધું આ બાજુથી લેતા છો ને આ લોકો બધા આવી ગયા. લોકો ક્યાં કરતા હતા અમારા વિડીયો નહીં ઉતારતા જમતા જમતા મેં કીધું લેતા છો ને આવો ને. ચાલુ કરી રેકોર્ડિંગ હારી જ બંધ કરવાની આપણા નહીં રાવ ભાઈ મને કહેતા મને નહીં લેતો વિડીયોમાં એટલે લઈ લીધો એને. આપણે આશીષ ભાઈ તું મુझसे प्यार करती है कि नहीं, मुझसे प्यार करती है कि नहीं. सॉरी दोस्तों मजा करो सगाई થઈ ગયેલી. આપણા મનસુખ ભાઈ તું मुझसे प्यार करती है कि नहीं बता दे मुझे. આપણે ચાલ્યા જમવા માટે ડીશ લઈ લીધી. હવે આપણે ચાલ્યા હિતા આપણા મુકામ પર. હા જો ને શરમાતા એટલા હા ને એ બાજુ કેમેરા કરે જાણે ગોળી મારતો હોય તેમ. આ બધા નાના ટાપરિયા બેસેલા છે તે. આવી ગયા આપણે ડીશમાં જલેબી. કચુંબર મેં કીધું હજુ આપ એમ. આવી ગઈ આપણી દાળ. આવી ગઈ આપણે ભાત. હા આપણા પ્રિન્સ ભાઈ મેં કીધું મારો ફોન આવી જાય ને તો મને આપી દેજે પડી ગયો તો એમ કરીને. હા આપણા દિગ્વિજય ભાઈ. હા આપણા ધર્મેશભાઈ. મેં કીધું બસ એમ હજુ જોઈતો હે કે એમ પૂછે. મેં કીધું બસ બસ ચાલી જાય એમ. પછી આપણા મામા. પછી આપણા નીતિનભાઈ. મેં કીધું હજુ આપ એમ પછી આપી દીધું. પછી આપણે ચાલ્યા જમવા માટે કેમ કે હવાને ના તો ભૂખ જ એટલે મેં નાસ્તો કરી ગયેલો પણ તે ચાલે જ નહીં. 1 વાગી ગયો તે એટલે વાર તો મેં 2 વાર ખાઈ લઉં એટલે મેં પહેલી જ પંગતમાં બેસી ગયો. જેને જ્યાં ફાવે ત્યાં બેસી ગયા હે કોઈ કશે નથી. જેને જ્યાં ફાવે ત્યાં આ ડિસાઈડ કરતા આપણે તાજ જાઉં મામા એમ અહીંયા જઈએ જ નહીં એમ કીધું છે. મેં કીધું સારું હા આપણો યુટ્યુબર ભાઈ. પછી મેં કીધું આપણે આટલા જ બેસીએ એમ. મેં કીધું હા સ્પાઈડરમેન બંધ કરી દીધું એમ બંધ કરી દીધું. મેં કીધું દેખાતું છે એમ તો હા એમ કહી. મેં કીધું સારું કહેવાય ત્યારે તો ફેસ માસ્ક ફેસ રિવીલ નહીં કરવા હોય તો એવું કરી જવું પડે એમ કરીને. પાર થઈ છે દીધે તું ને દેહ દિન કોઈ લાઈક સબસ્ક્રાઇબ કરી દે. આવી ગઈ આપણી ડીશમાં ખમણ છે, દાળ છે, ભાત છે, શાક છે, કચુંબર છે, ભૂંગળા છે, જલેબી છે. બસ બહુ થઈ ગયું જોઈને પેટ ભરાઈ ગયું. આપણે જોવાના તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા કેમ કે ખાતા ખાતા જોવાનું મને બહુ ગમે એટલે ચાલુ કરી દીધું. આપણે બધાની વચ્ચે આપણે જહું તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા. આ જો ને કાં બેસતા છે બધા. જેને જવાબ આવે ત્યાં બેસતા છે. જંગલમાં કોઈ બી ખૂણાએ બેસેલા છે. આવ્યો ને મોકલી દે. બસ જરાક પરમિશન આપી દેવાની. તું मेरे से प्यार करती है कि नहीं. રિયા બીજા એટલે બીજાની એક જ છે ધ્રુવિતભાઈ પણ એને લઈ લઉં વિડીયોમાં એમ. એક વખતે સ્કૂલવાળો વિડીયો બનાવેલો ને ત્યારે કહેતા હતા મને નહીં લીધો વિડીયોમાં એમ એટલે આ વખતે તો લઈ લીધો મેં એને વિડીયોમાં. આવતો છે મને પૂછવા જોઈતા કે બાદ એમ કરીને. મેં કીધું નહીં જોઈતા હજુ તો અત્યારે ચાલુ કર્યું ખાવાનું એમ કરીને. કઈ નહીં મસ્ત ખાતમ ને આ તો અത്ര બધા આપણે
કાં જવું પડતું હે વેચવા માટે રાહુલભાઈને વેચવા રહ્યા છે તે બધાને ગમે ત્યાં બેઠેલા હે બધા જેને જ્યાં ફાવે ત્યાં બેસી ગયા બધાને ઓધીને આપવાનું નહીં આપે તો બૂમ મારે બસ આ બાજુ આવવા દે એમ કરીને જંગલ છે બેસવા માટે જગ્યા નહીં જેને જ્યાં ફાવે ત્યાં બેસી ગયા હે આજે પેલી બાજુ કોટાડામાં બેસી ગયા ઉપર બેસી ગયા આપણો અમારા ગામનો સરપંચ કંઈ જ નહીં બધા પ્રસંગમાં આવે બધી જગ્યા પર હાજરી મળી જાય એની આપણા બીજા યુટ્યુબર વિડીયો બનાવતા હે મસ્તી કરું આપણા પેલા શીતુલભાઈ નિખિલભાઈ આશીષભાઈ હાથું શું કરતા આશીષભાઈ બસ આપણા પેલા નીતિનભાઈ કંઈ કહેતા હતા પણ મેં સાંભળ્યું નહીં મેં વિડીયો ચાલુ કર્યો ને એણે બોલ્યા નહીં આપણા વિશ્વભાઈ હાથું શું કરે બસ પછી પૂછતા હે વિડીયો તો નહીં ચાલુ મેં કીધું ચાલુ જ છે એમ તો સાવધાનમાં ઊભા રહી જાય આવી ગયા હવે આપણે ચાલ્યા હવે આપણે જમવાનું પૈદું હવે આપણે જાઉં ફરવા હવે એના પછી મજા આવે ચાલ તમારે તો ખાવાનું કાશે હોલ છે તો અમે જીરવી નાખે યાર અમે જ ખાધવા ચાલ 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 એ बोल दे आपकी न्यू वीमेन में है आमा न्यू व्लॉग है हाँ न्यू व्लॉग है बोल ચાલી ચાલી પકડી રહેલા અરે ચલો ગાય આ લોકો એટલું બધું ચલાડતા હે ને જઈમાં શું ને અત્યારે જ પહોંચાવી દેવાના હે એ લોકો પાછું ખાવું પડશે અમે જાઉં નીચે ત્યાં સુધી ખાવાનું બી પૂરું થઈ જાય બધું પૂરું થઈ જાય પાછું બનાવવું પડવાનું છે જમવાનું આપણે જઈએ આંબળ થોડા ખાવા ખબર નહીં શું કહેતા છે પણ અમારી ભાષામાં જ કહેતા છે એટલે જ બોલવું પડે તો તમને સમજ નહીં પડે વેચાતા નહીં મળે એ તમને ખાવું હોય તો જંગલમાં જ આવવું પડે હવે ચડી દીધા કામ ચડી દીધા બધા કાંટા ને કાંટા પકડ જાય ચાલો ચાલો હે 1 મિનિટ હવે चलो हूँ अँ खावा लाव्या है कि भाई झाड़ बतावा लाव्या आवा नीचे तमे जोईने आव्यो आवा तोड़वामां आवे आवा कां गया काळा काळा ब्लैक ब्लैक छे नहीं दोस्त आधा पती गया हैं हाँ से अँ छे पण ते पकड़वा हाफवा जोईए ने हाथथी ए मने अड्डा पछी आपजे मैं तोड़तो छूं आ बधा कांटा लागेला छे हमने क्याરના बराबर कांटा लाग्या छे कांटा लागी जता है बधो અમે ક્યારના ઉપર ચડી ગયેલા બહુ વારી વાગેલું मैं कपाई गईलो हीरो हैं हैं काजा 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 हीरा बेटी है चलो तुम बीजी जाके नहीं जाओ चल चल चला हेलो अरे वाह मन आया है गाइस तो चल ली ऊपर जाइए ने अरे भाई जी ने શું कहता है भाई जी ने શું करे अँ व्लॉग बनावाना है આવી ગયા છે એમ કહેતા है गाइस ચાલો को ચાલો 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 मैं ઉડીને આવું કે મારા પાંખ નથી
વાવ, મને નથી ખબર તમને ફોનમાં કે કેમેરામાં કેવું દેખાતું છે, બાકી આ સીન જોવું એકદમ મસ્ત. આના પાછળનો વ્યૂ બતાવો તમને. આ જોવું, આ જોવું. મને નથી ખબર કે તમને કેમેરામાં ફોનમાં કેવું દેખાતું છે, બાકી પોતે આંખથી જોઈને ત્યારે મજા આવી જાય. વ્યૂ જોઉં તમે. આઠે જાય તો સીધા નીચે જ. ઓ ભાઈ, ઓ ભાઈ, એ મોટી જાઓ એ ખાડ ચપેટો નાખે દોસ્ત. વ્લોગ બનાવવા દે ભાઈ. આ તો બહુ ઉપર છે. આર્યા આર્યા આટલે ઉપર ચડે કેમ કેમ તો કાંટા જ આવે ને એનું કોઈ ઝાડ નહીં આવે કે કોઈ થોડ નહીં આવે. હે મુકાવ ચપેટા મી કાજા કરે. ઓ ભાઈ પાછળ બી હતા ને દોસ્ત. ઓ ભાઈ ગાઈસ હવે મેં તમને બતાવ્યું સીન ડુંગર ઉપરથી નથી હજુ ચડવાનું હે થોડુંક. લે ભાઈ, લે ભાઈ, લે તું પહેલા આવી જા. લે લે મેં રહી જાઉં તો ચાલી જાય. તું છે દોસ્ત, આની ચેનલ છે, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મેં સેકન્ડમાં શું એના પછીનો હવે મેં તમને બતાવું આગળનો વ્યૂ કેવો છે. તે હજુ ઉપર ચડવાનું બાકી છે. ચડો કે નહીં ચડો એટલે આવ તો સાંસ ફૂલી ગઈ મારી. ચાલો મેં બતાવું. આ છે આપણું રગીપુરા ગામ. આ જોઈ લે વ્યૂ જોયું તમે ખાલી વ્યૂ જો વ્યૂ. આ ઝાડ આવી જતો હે બાકી આ બાજુ બી એકદમ ક્લિયર થઈ જાય. આ ઝાડ નહીં હોય ને ત્યારે એવું ઉપરથી કઈ બાજુ એ બાજુ. ચલો ગાઈસ, ચલો ઓ ભાઈ, ચલો એમ કર દે એકવાર. ચલો હવે ઉપર જઈએ આપણે. ઉપર જઈએ, ઉપર ઉપર જઈએ. તમારે આવવું હોય તો આની જેમ લાકડી લઈને આવવાની એ રીતના ચાલવું પડે. કેમ કે મારી બી હાલત નથી રહી ઉપર ચડવા જેવી. હા બહુ થાકી ગયો. હા થઈ જાય ને સીધું. ફોનને રવા દે ચાલ. થાકી જવાયું દોસ્ત, થાકી જવાયું. મેં માંગી લીધા. સાસ ફૂલી ગઈ એટલે આવતા આવતા તો હજુ ઉપર ચડવાનું છે યાર. હું કરું, મને ઉચકી લઈ જાઓ તમે બધા. આ તો બેસી ગયા હજુ પસીનો પસીનો થઈ ગયો. હજુ તો ઉપર ચડવાનું બાકી છે. હેલો ગાઈસ, મેં તો થાકી ગયો. સાસ ફૂલી ગઈ મારી. આ લોકો આ તો બેસવાનું છું મેં. આ લોકો આ તો બેસવાનું છું હવે મેં. આ બધાને ઉઠાડી દેવા. આ બાજુ જો, આ બાજુથી સીમ બતાવી દેમ તમને જરાક. આજુ પેલું ગયો આ રગીપુરા છે. રગીપુરા દેખાયું. આ બધા ઘર આ આગળ આવી ગયું. મેં પછી બતાવું તમને. આટલા મોટો થયા ત્યારે આ જંગલમાં રખડવા આવ્યો મેં. આ વખતે પહેલી વખત આવેલા. આગળની એક ચેનલ હતી તે મારી ડિલીટ કરી દીધી. તેમાં સબસ્ક્રાઈબર વધારે હતા. હવે આ ચેનલ પર વધારે મહેનત ચાલશે મારી સબસ્ક્રાઈબર મેળવવાની. આ રહ્યા બધા લંગોટિયા આવી રહ્યા. આ હીરો એક બેઠેલા હે. આ એક આવતો છે. આ લોકો લાવ્યા એ પેલો આવતો છે એક. એ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ધીરે ધીરે. ઓ ભાઈ આટલેથી એકદમ નીચે જતો રહેવા હે. કોઈ પકડવાળું છે નથી. ઝાડ બી નથી એ બાજુ. એકદમ નીચે જાય, ડાયરેક્ટ નીચે જાય એમ કીધું છે. ડાયરેક્ટ નીચે જવાય
મેં જો ને પસીના થઈ ગયો. આજે આવ્યો કેટલા વખત પછી? આજે આ તો આખું જંગલ રખડેલું છે. મેં બી રખડતો હતો પણ નાનો હતો ત્યારે ફોન નહીં હતો દોસ્તો. હવે ફોન છે, હવે મેં તમને બતાવે વિડીયો બધા વ્લોગ બનાવીને તમને બતાવું. હવે 5 મિનિટ મેં જરાક સાંસ ખાઈ લઉં. બાય બાય ત્યાં સુધી, બીજો પછી ચાલુ કરું ક્લિપ. હા બાય બાય. અરે રગી પૂરા ગાંવ રઘુરા છે ને કે કઈ બીજું છે આયરું? ગાઈસ હવે ટ્રાય કરો ને પથ્થર ને નાખની દોસ્ત. આ ગયો. પકડવા વાળું કોઈ છે નથી. જાય ને એ બી હરકી જાય ને એટલે સીધા નીચે જ. કોઈ છે જ નહીં, પકડવા વાળું જ નથી કોઈ. એ જતા હે આ બાજુ એ લોકોની મેળે જ. દોસ્ત આ બધું જો કેટલું મસ્ત છે. એટલે કેટલું મસ્ત છે આયરું. ઉતરી જ પડવાનું. આ રહ્યો પરસેવો બી ઉખાઈ ગયો. એસી ને પંખા ની તો હું જરૂર પડે આટલે જંગલમાં આવે તો. આવા સાઈડો મરી જાય ને ત્યારે જો કેટલો મસ્ત છે જંગલ. પાછળનો વ્યૂ જો એટલું મસ્ત છે એકદમ. હા મારો ડુંગર કહેવાતો છે, કોઠારીઓ ડોગરા એમ કહી તે એવું કહેવાતું છે. હવે અમે ચાલ્યા આટલેથી નીચે જવાના. નીચે ચાલ્યા હવે અમે. આવો દોસ્ત મેં તમને બતાવું ડુંગર બતાવું આટલેથી. અમારા ગામમાં નેટવર્ક કેમ નહીં પકડતું તે તમને કહી દઉં. ચારે બાજુ ડુંગર ને ડુંગર છે. હાલ દોસ્ત તમને શાંતિ રાખ ની માને ઉતારવા દે ને એકવાર. તું બોન ને લે બોન દે બોન દે ને. આ છે પર્વત ગામ આયરું. મેં તમને બતાવું મારા કરતા વધારે ઉતાવળ છે ને બોલવાની. મેં તમને બતાવું અમારા ગામમાં નેટવર્ક કેમ નહીં પકડતું ને તે બતાવું મેં હવે તમને. હા બધાને બતાવું હવે મેં તમને. આ રહ્યો આયરા ડુંગર, દેવના ડોગરી આયરી આ દેવના ડોગરી આયરી. પેલો તીણહિયો ડોગરો આયરો બણબા ડુંગર દેખાયો કે? આયરો બણબા ડુંગર આયરો. આ બણબા ડુંગર આયરો બણબા ડુંગર. એ બધા જેટલા ડુંગર દેખાતા ને બધા આવે અમારા ગામમાં પર્વતમાં. એટલે અડધો રગીપુરામાં લાગે, એક સાથે ખોડામાં લાગે, એક સાથે રોટોટીમાં લાગે, એક લીંડિયામાં લાગે, એક સણંદરામાં લાગે. પેલો બણબા ડુંગર હે ને બોરિયામાં લાગે, 19 લાગે, સણંદરા લાગે, પર્વતમાં લાગે, રોટોટીમાં લાગે. એ બાજુ બધાએ લાગી જાય. એ આ જે ડુંગર છે ને એના લીધે અમારા ગામમાં નેટવર્ક નથી પકડતું. પછી બધા બણબા ડુંગર આવીને કે આટલે તો નેટવર્ક જ નથી એમ ની જ રહીને ભાઈ દોસ્ત. આ બાજુ બધા ચારે બાજુ ડુંગર છે, પછી કેવી રીતના રહેવાનું નેટવર્ક? તે મને કે હવે અમે જઈએ આટલેથી નીચે. અમારી વનભોજન ત્યાં ચાલતી હતી. દેખાતું હે કે બતાવું? આ દેખાયા કે કોઈ દોસ્ત? આ બધું જો આ બધું ખૂંચ્યા કરતા હે મને. ત્યારે જ ખુઈ જા પગમાં. અહીંયા નસીબ લોહી નથી નીકળતું મારું. કંઈ જ નહીં આ બાજુ તો બી. એક તો ચંપલ આપણે નહીં કામ આવે આવા ગામડામાં. આ સિટીમાં પહેરવાય તો જ કામ આવે આવા ચંપલ. એટલેથી જવાનું હવે નીચે. આટલે પકડવાળું કોઈ નથી. ગયા એટલે ગયા જ. ઓ ભાઈ દોડતા માયા. લુખાઓ હવે અમે ચાલ્યા નીચે. બહુ ફરી લીધું, સાસ બી ફૂલવી લીધી આજના દિવસ તો. હવે ચાલ્યા અમે નીચે સીધા. પેલે તો અમારી વનભોજન ચાલતી હતી એ તો તમે જોઈ જ લીધું. આ બાજુ કોઈ બીજા ચડ્યા છે અમારી જેવી ગેંગ લઈને. ગાય નહીં જોઈ લે કે જો ગાય બતાવ્યા કરતો હે તે પૂછતો કહેતો છે તો બરોબર હે. તો ગાય બતાવ્યા કરતો હે એટલે તમે પથ્થર નાખવાના કહેતો હતો. એ સાઈડ નહીં નાખવાના એમ. મસ્ત એટલેથી ના જ જવાના દોસ્ત. એવો બધો અખતરો નથી કરવાનો અહીંયા. મારે માથે પડાય માય નહીં આવું તો માય મેં મોટા હું મારે માથે પડે આ બધા વટાણા. એટલે એ લોકો ઓ ભાઈ ઓય કાં દોડતું? આ ગાય ભેંસ ચરિયા કરતી है. આ બાજુ
બાજુ બધું જંગલ જ છે આટલેથી. આ ત્યાં જ જાય ને તો જ ખવાઈ જાય, એટલે ત્યાં જ જાય ને તો જ ખવાઈ જાય. આવામાં કેમ નહીં રે દીપડા, વાઘ, ચિત્તા અમારા ગામમાં તો આવ્યા જ કરતા હોય. મેં તો ના નહીં કહેતો, જંગલ જ આવું છે. થોડાક ઘર છે ત્યાંથી આગળ આવી જાય એટલે પછી જંગલ જ ચાલુ થઈ જતું હોય. પછી એ લોકો પાણી પીવાને એમ તો પછી ગામમાં જ આવવાના, કેમ કે હવે પાણી ને એવું તો બધું ગામમાં મળે. અત્યારે વનભોજન કરી એ અમે કોતરડામાં કરી. હવે કોતરડામાં પાણી છે નથી, એટલે પાણી પીવા માટે આવે ને એ લોકો તો પછી ગામમાં જ આવી જાય. તો દાદાને ત્યાં તો એક દીપડો તો ભરાઈ બી ગયેલો. પછી મારો ભાઈ બહાર ઊંઘ્યા કરતો હતો, ત્યાંથી વાઘ બી જતો રહેલો. એનું નસીબ કે વાઘે નહીં જોયો એને. એ તો વાઘ દાવત ઉડાવી જતો, બીજું તો હું કરતો જ. આટલું બધું ઘણું જંગલ હોય તો પછી કેમ નહીં રહી એમ. હા, હવે અહીંયા હોય કંઈ ખબર પડવાની, કંઈ ખબર જ નહીં પડે ને. હવે કંઈ હોય તો શાંતિથી. એક તો એ ચાલ ને બિલાડીની ચાલ હોય એ લોકોની, કેવું બિલાડી બાજુમાંથી જતું રહી તો એની ખબર પડે, આપણું ધ્યાન નહીં હોય ને તો. એટલા માટે હવે અમે જતા હોય આટલેથી નીચે અમારા ડેસ્ટિનેશન પર. જવાનું ભોજન કરેલી તા ભાઈ. લે ભાઈ ગયા ગો ને એ ભાઈ આવો બધો ખતરો કરવો પડતો હે. તમને ફોનમાં નહીં દેખાતું પણ અહીંયા ચાલવામાં તકલીફ પડતી છે. અત્યારે મારું ચંપલ ગયેલું, સપી ગયેલું, આજુ ઘૂસી ગયું. કંઈ છે નહીં તો બી ઘૂસી ગયું ચામડીમાં. જો આવું બધું થઈ જતું છે. હજુ એકદમ ઢાળવાળું છે, એકદમ ઢાળવાળું. તમને ફોનમાં નહીં દેખાય તો જાગે એક્સપિરિયન્સ કરે ને તો જ ખબર પડે. કાં આવી ગયો? હા, તો અહીં ચાન જા ભાઈ. આ શું છે? જો દેખાતું બી નહીં. અહીંયા બતાવું, દેખાયું? દેખાયું? આયરું ભેરવાઈ ગયેલું પગાથે, સમજો. ઓ ભાઈ, બિલ્ડિંગ સેટ થઈ ગયેલી અત્યારે મારી. જતો રહે તો એકદમ નીચે કોઈ પકડવા વાળું હતું નહીં, તો બી મેં બ્લોગ તો મૂકતો જ. એકદમ નીચે જતો રહે તો બ્લોગ તો પછી એટલે પૂરો થઈ જતો. મારી તો ભાઈ કોઈ બીજું ચલાવતું, મને ટ્રેક્ટરમાં કે ભાઈ ટેમ્પોમાં ભરી જતા. નીચે જતો રહેતો તો અત્યારે એ તો ઘાસ છે ને એટલે બચી ગયો. ઘાસ છે હજુ, વાંધો નહીં આવે. એકદમ ઝીણી ઝીણી છે હજુ. પછીને થઈ ગયું ને. ખાલી સાઈડ આવવા દો, ખાલી સાઈડ આવવા દો. એસી પંખાની શું જરૂર પડે? એવું ભાઈ અત્યારે જતો રહેતો પાછો. ખાલી સાઈડ આવવા દો, જરૂર પડે. જો એસી ને પંખાની. નીચે જતા રહે તમે અત્યારે. સીટ. ઓ ભાઈ, ઓ ભાઈ, પાછું જ કંઈ ચાવી રહ્યું, પાછું ઘૂસી ગયું. જો હા, જો આવું જ જંગલમાં આવે એટલે એમ જ નહીં આવવાનું. કાં આવી ગયા? ચાલુ નહીં રહે, જવાનું હે નહીં રહે આગળ. આવ્યા ભાઈ. આપણે પહોંચી જવાના આપણી ડેસ્ટિનેશન પર. આટલેથી આવી જવાનું આપણું ડેસ્ટિનેશન. હવે વાસણ ધોવામાં આવશે. હવે વાસણ ધોવાનું છે દોસ્તો. પેલા બધા રાહ જોયા કરતા હે. પહોંચી ગયા અમે, પહોંચી ગયા ગમે જેમ પહોંચી ગયા. બતાવ્યો. આવી ગયેલા. આપણે કોથળા ભરાઈ ગયા. લગન હોય કે વન ભોજન હોય, કોથળા તો ભરાય જ. ગામમાં નહીં ભરાય એવું બનાવી નહીં. આયરી આપણી તબાહી અહીંયા છે. હવાના ચાલુ નહીં થતી હતી. આવતું છે ટેમ્પો.